Audio Jungle. Audio Jungle. હાય વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા જે 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થવા જઈ રહી છે, તો તે માટે આપણે ગણિત વિષયના એવા 3-4 ચેપ્ટરને આપણે ટાર્ગેટ કર્યા છે કે જે નબળા વિદ્યાર્થીઓને અતિ ઉપયોગી થઈ શકે તેમ છે. કેમ કે એ 3-4 ચેપ્ટરો જો એ બાળકોને ક્લિયર થઈ જાય ને તો તે ગણિત વિષયમાં આરામથી પાસ થઈ શકે અને સારા એવા માર્ક પણ મેળવી શકે છે. તો એમાંનું આજનો વિડીયો નંબર 1 કે જે તમને પાસ થવા માટેનું એક વરદાન રૂપ સાબિત થવાનું છે કે જે ચેપ્ટર છે તમારું સંભાવના, કે સંભાવનામાંથી તમારા હાઈએસ્ટ ગુણનું તમને પરીક્ષાની અંદરમાં પૂછાય છે અને તેની તૈયારી તમે છે કે આરામથી કરી શકો એ માટે આપણે આ વરદાન રૂપી વિડીયો છે કે યુટ્યુબમાં આપણે મૂક્યો છે, જે નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રેરણા રૂપી બની રહેવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજના વિડીયોની અંદર આપણે સંભાવના વિશેનું આપણે જોવાના છે કે જે ગણિતનું પ્રકરણ નંબર 14 છે. ગણિતનું પ્રકરણ નંબર 14 સંભાવના. એ સંભાવનાની અંદરમાં એક તમારો જે ડિફિકલ્ટ પોઈન્ટ છે જે દરેક વિદ્યાર્થી મિત્રોને એવો થતો હોય છે, જે છે 52 પત્તા. તો આજે 52 પત્તાને પતાવી દેવાના છે. સાવ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, આ વિડીયોની અંદરમાં 52 પત્તાને પતાવી દેવાના છે કે જેમાંથી તમને એક પણ પ્રકારનો ડાઉટ ના રહે, એ આજના વિડીયોની અંદરમાં આપણે કરવાનું છે. એમાં સૌપ્રથમ આપણે સંભાવનાનું સૂત્ર કે ભાઈ સંભાવના બરાબર PE, કોઈ પણ એક ઘટના આપણે ધારી લઈએ કે ભાઈ ઘટના છે PE, તો ઘટના E માટે ઉદ્ભવતા પરિણામો અથવા તો ઘટના E માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો અથવા કુલ પ્રયત્નોની સંખ્યા. આ રીતે આપણે સંભાવનાનું સૂત્ર મૂકી શકાય. એટલા માટે આપણે જે તેના સાનુકૂળ પરિણામો છે ને તે આપણે શોધવાના હોય છે. ચાલો જોઈએ. આપણે પત્તું બાદશાહનું હોય. હવે આપણે આગળ જોયા તેમ કે ભાઈ 13 પત્તા હોય છે અને દરેક પત્તા છે કે જે 4-4 પત્તા હોય, એમાં એકા પણ 4 હોય, રાણી, ગુલામ, બાદશાહ, તીડી, દૂડી જે પૂછે એ બધા પત્તા કેટલા હોય, 4-4 પત્તા હોય. તો એમાંનું પત્તું બાદશાહનું હોય. કેનું હોય? પત્તું બાદશાહનું હોય. તો આને આપણે ઘટના એ આપી દઈએ. ચાલો ભાઈ P of A બરાબર પત્તું બાદશાહનું હોય. તો બાદશાહના પત્તા હોય કેટલા? તો કે છે બાદશાહ ટોટલ 4 હોય. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ટોટલ બાદશાહ 4. એ ગુલામ પૂછે તો એ 4 જ હોય ને રાણી પૂછે તો એ 4 જ હોય. કોઈ પણ પત્તું, બધા પત્તા કેટલા હોય? 4-4. તો 4 છેદમાં કુલ પત્તાની સંખ્યા કેટલી છે? તો કે 52. સાહેબ અહીંયા આના છેદ ઉડાડી નાખીએ આપણે તો 13 ચોકો અને 52, 4 ઉડી જાય એટલે શું જવાબ આવશે? 1/13. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/13. તો આ આપણું પત્તું બાદશાહનું હોય. તો તે માટે સૂત્ર આપણે મૂકી શકાય PA બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા અથવા તો કુલ પરિણામો. ત્યારબાદ સીધો P of A બરાબર કેટલા પરિણામો મળી શકે? તો કે 4 પરિણામો મળી શકે. તો 4/52 છેદ ઉડાડી નાખીએ એટલે 4 ઉડે એટલે 1/13. રેડી વિદ્યાર્થી મિત્રો? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પત્તું લાલનું હોય. હવે જેમ આગળના ઓલામાં આપણે જે જોયું તેમ આપણા લાલના પત્તા, કાળીના પત્તા, ફલીના પત્તા અને ચરકટના પત્તા, એ 4 પ્રકારના પત્તા હોય છે અને દરેક પત્તા કેટલા હોય છે? 13 પત્તા હોય. કેટલા પત્તા હોય છે? 13 પત્તા. તો આને ઘટના આપણે આપી દઈએ P of B બરાબર. હવે કેટલા પત્તા હોય છે? તો કે સાહેબ લાલનું પત્તું કીધું છે, લાલ રંગનું નથી કીધું. તો લાલના પત્તા કેટલા હોય? તો કે સાહેબ 13 પત્તા હોય. તો 13 છેદમાં શું આવશે? 52. સાહેબ છેદ ઉડાડી શકાય. 13 ચોકો અને 52, 13 ઉડી જશે. જવાબ આવશે 1/4. આરામથી પ્રશ્નને પેલા સમજવાનો છે, ઉતાવળે ડાયરેક્ટ કરી નાખવાનો નથી. કેમ કે આની અંદરમાં રોકડા માર્ક છે. આ તમારા માટે આ ચેપ્ટર છે કે જે વરદાન રૂપ છે. કેવું છે? વરદાન રૂપ છે. કેમ કે 16 માર્કનું તમને આ સંભાવનામાંથી પૂછી શકાય છે. તો તમારા પાસિંગ, અડધા પાસિંગ માર્ક છે એ તમને આની અંદરમાંથી તમને મળી શકે. ત્યારબાદ પ્રશ્ન 3, પત્તું મુખ મુદ્રા વાળું હોય.
જો પત્તું મુખ મુદ્રાવાળા, તો મુખ મુદ્રાવાળા એટલે ક્યાં ક્યાં પત્તા? તો કે સાહેબ ગુલામ, રાણી અને બાદશાહ. તો ગુલામ કેટલા હોય? તો કે 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. તો ટોટલ કેટલા પત્તા થશે? તો કે વિદ્યાર્થી મિત્રો 12 પત્તા થશે. કેટલા પત્તા થશે? 12. તો સાહેબ તેને આપણે P of C બરાબર કેટલા પત્તા થાય? તો કે સાહેબ 12 એના છેદમાં કુલ પત્તા કેટલા છે? 52. અહીં છેદ ઉડે તો કે હા સાહેબ 4 તેરી અને 12 અને અહીં થશે 4 ગુણ્યા 13 એટલે 13 ચોકું 52. 4 4 ઉડી જશે એટલે જવાબ આવશે તમારો 3/13. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/13. તો આવી રીતે આપણે પહેલા 3 પ્રશ્નો આપણે જોયા છે કે એમાં પહેલા આપણને પૂછ્યું બાદશાહ હોય તો 4/52, લાલનું પત્તું હોય તો એ કેટલા આવશે? 13/52 અને મુખ મુદ્રાવાળા પત્તા, તો મુખ મુદ્રાવાળા પત્તા આપણી પાસે 12 પત્તા હોય તો 12/52. ત્યારબાદ પત્તું છે કાળીની રાણી હોય. હવે જો ચોક્કસ તમને કીધું છે રાણી હોય એમ નથી કીધું, કાળીની જ રાણી હોવી જોઈએ. અને કાળીની રાણી કેટલી હોય? 4 પ્રકારની રાણી હોય. તો એમાંની કાળીની રાણી કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? એક જ કાળીની રાણી હોય. તો ઘટના P of D બરાબર D માટે ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? ઓનલી ફોર એક જ રાણી હોય છે સાહેબ કાળીની રાણી. તો સાહેબ 1/52. કાળા રંગની રાણી કીધી હોત તો સાહેબ 2 રાણી હોત, કાળીની અને ફલીની. રાણી કીધી હોત તો કે તો સાહેબ આની જેમ બાદશાહ 4 છે તો રાણી પણ કેટલી થાત? તો કે 4. ત્યારબાદ પત્તું એકો ન હોય. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, જો પત્તું એકો હોય તો એકા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો આપણી પાસે? તો કે 4 એકા હોય. કેટલા હોય છે? 4 એકા. જો પણ એકા હોય એમ તમને કીધું નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકો ન હોય તો પહેલા તો આપણે સૌપ્રથમ હાલો અહીંયા આપણે મૂકીએ PE બરાબર તો કે કેટલા? તો કે સાહેબ છેદમાં તો 52 પત્તા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? 52 પત્તા છે. હવે એ 52 પત્તામાંથી એકા કાઢી નાખો બધા. તો સાહેબ બધા એકા કાઢી નાખે એટલે કે 4 એકા નીકળી જાય તો કેટલા પત્તા વધે? તો કે સાહેબ 52 - 4 એટલે 48 પત્તા વધે. શું વધે વિદ્યાર્થી મિત્રો? 48 પત્તા વધે. તો 48/52. જો એમ તમને કીધું હોત કે એકો હોય તો શું આવત? તો કે સાહેબ 4/52. તો આમ જો તો પત્તું એકો ન હોય એ કેવી ઘટના થઈ? તો કે પત્તું એકો હોય તેની પૂરક ઘટના તમે એને કહી શકો છો. તો PE બરાબર શું થશે? તો કે સાહેબ 12 ચોકું ને 48 અને સાહેબ અહીં 13 ચોકું અને 52 સાહેબ 4 4 ઉડી ગયા તો જવાબ આવશે તમારો 12/13. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 12/13. ત્યારબાદ કાળા રંગનું પત્તું હોય. જેમ આપણે જોયું કે પત્તા પ્રકાર પૂછે તો 4 પ્રકારના પત્તા છે અને જો રંગ પૂછે તો કેટલા પ્રકારના રંગ છે? 2. એમાંના કાળા રંગના પત્તા કેટલા હોય? 26 અને લાલ રંગના પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 26. તો અહીં આપણે થશે PF બરાબર F માટે ઉદ્ભવતા પરિણામો કેટલા આવશે? તો કે 26 છેદમાં કુલ પત્તા કેટલા છે? તો કે સાહેબ 52. તો અહીં સીધું જ છે 26 2 ને 52 સાહેબ 26 ઉડી જાય એટલે જવાબ આવશે 1/2. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2. કેમ કે 1-2 માર્ક નથી વિદ્યાર્થી મિત્રો. આ સંભાવના ચેપ્ટરના માર્ક તમારે એટલા છે ને કે જે તમને 70 થી 75% પાસ તો સંભાવના ચેપ્ટર એકલું કરાવી દેશે. જો તમે ખાલી 2-3 ચેપ્ટરને તમે ટાર્ગેટ કરો કે સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, બહુપદી છે, લોપ અને આદેશની રીત છે, આવા 3-4 ચેપ્ટરો તમે કરો ને તો પણ તમે વિદ્યાર્થી મિત્રો આરામથી તમે બોર્ડની અંદરમાં પાસ થઈ શકો તેમ છો. તો જોઈએ આગળનો પ્રશ્ન. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો સાહેબ પત્તા ટોટલ કેટલા છે? 52. એમાંથી સાહેબ મુખ મુદ્રા વાળા પત્તા તો કે સાહેબ મુખ મુદ્રા વાળા પત્તા હોય છે ટોટલ 12. શું હોય છે? ટોટલ 12 પત્તા મુખ મુદ્રા વાળા હોય. એમાં સાહેબ લાલ રંગના કીધા છે તો લાલ રંગના 6 પત્તા હોય અને સાહેબ કાળા રંગના પણ કેટલા પત્તા હોય? 6. તો હવે આપણે સીધે સીધું મૂકી દઈએ PF પછી ઘટના PG બરાબર શું થશે? તો કે ભાઈ 6/52. શું થશે? 6/52. એમ કે 6 કાળિયા રંગના મુખ મુદ્રા વાળા હોય ને 6 લાલ રંગના મુખ મુદ્રા વાળા હોય તો સાહેબ છેદ ઉડે છે. તો જોઈએ આપણે 3 2 ને 6 3 2 6 અને અહીં આપણે કરશું કે 26 2 ને 52 એટલે સાહેબ 2 ઉડી જશે તો જવાબ આવશે 3/26. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/26.
ત્યારબાદ લાલનો બાદશાહ ન હોય, જેમ આપણે અહીંયા જોયું હતું કે પત્તું છે એ એકો ન હોય, તો એમાં અહીંયા તમને એમ કીધું છે કે લાલનો બાદશાહ ન હોય. જો એકો ન હોય એમ કીધું હતું તો આપણે ચારેય એકા કાઢી નાખ્યા હતા. એમાં ચારેય બાદશાહ કાઢી નાખવાના નથી. લાલનો બાદશાહ ન હોય તો લાલનો બાદશાહને આપણે કાઢી નાખીએ તો લાલના બાદશાહ કેટલા હોય? એક. પણ જો લાલ રંગ પૂછે તો 2. પણ અહીં તમને લાલનો બાદશાહ કીધો છે તો એક પત્તું તમારું નીકળી જશે. એટલે શું થશે? જી પછી તો કે PH બરાબર લાલનો બાદશાહ એક કાઢી નાખો તો ટોટલ પત્તા કેટલા છે? તો કે સાહેબ 52 પત્તા. એમાંથી એક પત્તું કાઢી નાખો એટલે જવાબ શું આવશે? 51/52. શું થશે વિદ્યાર્થી મિત્રો? 51/52. ત્યારબાદ ચરકટનો ગુલામ હોય તો આપણે ઘટના મૂકીએ, જોઈએ પેલા ચરકટનો ગુલામ. હવે આપણી પાસે ગુલામ છે એ ટોટલ કેટલા હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો 4 ગુલામ હોય. એ 4 ગુલામમાંથી એક પ્રકારનો એક ગુલામ હશે. એમાંનો ચરકટનો ગુલામ હોય તો ચરકટના ગુલામ કેટલા હોય? તો કે સાહેબ એક ચરકટનો ગુલામ હોય તો શું થશે? તો કે સાહેબ 1/52. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/52. કેમ કે ચરકટનો ગુલામ એક જ હોય એટલે 1/, કુલ પત્તા કેટલા છે? તો કે 52. આવી રીતે તમને ગોળ ગોળ પ્રશ્નો તમને સંભાવનામાં પૂછી શકાય, કેમ કે વધારે માર્કનું છે પણ એની અંદરમાં તમને એવા ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકાય કે જે ચકલી જેવો પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો તો પણ તમે ઉતાવળમાં તમે કાંઈક ભૂલ કરી જાઓ છો. ત્યારબાદ લાસ્ટ પત્તું ફલ્લીનું ન હોય. હવે પત્તું છે ને એ ફલ્લીનું નથી લેવાના. તો ટોટલ 4 પ્રકાર છે. એમાં ફલ્લીના પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 13. જો તમને એમ કહે કે પત્તું ફલ્લીનું હોય તો શું થાત વિદ્યાર્થી મિત્રો? 13/52. કેમ કે 13 પત્તા ફલ્લીના હોત. પણ પત્તું ફલ્લીનું નથી એમ કીધું છે તો પૂરક ઘટના થઈ. તો એ 52 માંથી તમારે 13 પત્તા કાઢી નાખો. શું થશે? 52 માંથી તમારા 13 પત્તા છે એ કાઢી નાખો તો સાહેબ ટોટલ 52 પત્તા, એમાંથી 13 પત્તા કાઢી નાખે એટલે શું થશે? 39. શું આવશે? 39 આવે. સાહેબ આના છેદ ઉડે તો કે હા સાહેબ 13 13 ને 39 અને સાહેબ 13 ચોકુ અને 52 એટલે 13 ઉડી જાય તો કે સાહેબ જવાબ આવશે 3/4. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3/4. તો આવી રીતે આપણને પત્તાવાળા જો દાખલા પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો, પૂછવામાં આવે એમ નહીં, પૂછાય જ છે એમ માનીને જ દાખલા કરવાના છે. કેમ કે અસાઇનમેન્ટના પેપર તમે જોજો વિદ્યાર્થી મિત્રો, એની અંદરમાં પત્તાના દાખલા હોય છે અને હોય જ છે. તો એના માટે તમારે આ પત્તાના દાખલાની અંદરની મહેનત છે એ તમારે કરવી પડશે. તો આજનો વિડીયો જે તમે જોયો છે તેની અંદરમાં આપણે પત્તાની જે ડિટેલમાં આપણે ચર્ચા કરી, ત્યારબાદ પત્તા વિશેના આપણે એવા 10 પ્રશ્નો છે કે જે બનાવ્યા છે અને તેને આપણે સોલ્વ કર્યા છે. તો હું આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદરમાં તમને પત્તા વિશેની કોઈ પણ માહિતીમાં તમે અટપટે ચડવાના નથી. કેમ કે આ વિડીયોની અંદરમાં આપણે પત્તાને પતાવી દીધા છે. હું જે વિદ્યાર્થી મિત્રો પત્તાને પતાવી દીધા છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ તમે શેર કરી શકો છો.